કી જય. હેલો મિત્રો, તો આજ બ્લોગનો બીજો દિવસ છે અને આજનો દિવસ બી બહુ સ્પેશિયલ છે. કાલે તમને જોયું કે હું આપણી આ જે નવી બોલેરો છે એ લઈને ગયો તો પાર્સિંગ કરાવવા. જે પાર્સિંગનું કામકાજ બહુ મસ્ત થઈ ગયું હતું. રાતે થાકી ગયો, પછી કાંઈ બ્લોગ કરવા જેવું હતું ને તો બ્લોગ નહોતો કર્યો. તો આજ અમે એ ગાડીને લઈ જઈ રહ્યા છીએ આપણા મઢે માતાજીના મંદિરે. માતાજીના મંદિરે લઈ જઈને એના કંકુ ચાંદલા કરવાના છે, એના ફૂલનો હાર ને પહેરાવવાનું, જે બી કરવાનું થતું હોય માતાજીને માન સન્માન આપવાનું હોય એ બધું કરવાનું છે. તો અમે બે જઈ રહ્યા છીએ બોલેરો લઈને. અમારો સામાન બધો પેક થઈ ગયો છે. મંદિરને સજાવવાનો બધો સામાન રેડી છે. જો એક આ છે, બીજો બધો સામાન ગાડી અંદર પડ્યો છે. એ બધું ગાડી બોલેરોમાં શિફ્ટ કરશું અને પછી અમે બોલેરો લઈને જઈશું ધાંગધ્રા. બાકી લાગશું કેવા નહીં? આજે બોલેરોમાં ગાડી બે મજૂરિયા જાય કા લે, પોતાની ગાડી છે, થોડા કઈ બોલેરોમાં જઈને કમાવાનું. પણ ઓલા નહીં, ઓલા મજૂર લોકો આવતા એવી રીતના જ હોય. લાગવાનું તો એવું જ છે, ભલે ના કહેતી. દિવસ જાય એમ પ્રગતિ થાય છે. પહેલા અલ્ટોમાંથી સ્પાર્કમાં આવ્યા, સ્પાર્કમાંથી વેગેનારમાં આવ્યા, વેગેનારમાંથી ઓરામાં આવ્યા, ઓરામાંથી BMW માં આવ્યા, હવે BMW સીધી બોલેરોમાં આવ્યા. શું વાત છે! કોંગ્રેચ્યુલેશન બોલેરો લીધીને માટે. કોને? તને. ત્યારે જો ગાડી આપણી આ પડી. હવે આને અહીંયાથી લઈને અહીંયા ચડાવી દઉં એટલે બધો સામાન ઠાઠામાં ચડી જાય. કેવો લાગી રહ્યો? સરસ લાગે. ખરાબ નહીં લાગતું. મસ્ત મજાની ગાડી અહીંયા ઊભી રાખી દીધી છે અને આ ગાડી બીજો મેલી દાળ ભરી છે, ધોવાની છે. હવે એ આપણે ધાંગધ્રા જઈને આવી પછી ધોઈ કમ્પ્લીટ કરશું. ચલો સામાન બધો ભરી નાખીએ અંદર. બધો સામાન આવી ગયું છે. આની અંદર છે સિરીઝ, આ મંદિરની મેઇન હેડલાઇટ, સાફ કરવાના લિક્વિડ, આની અંદર મારા બધા સામાન, ઓલાના ડ્રેસ, મારા કપડાં, આની અંદર વેક્યુમ ક્લીનર, એટલી બધી વસ્તુ લઈ લીધી છે. કેવી ફિલિંગ આવી રહી છે? અરે આવી રહી છે. તો મિત્રો નીકળી ગયા છે ધાંગધ્રા જવા માટે. જો આંકડો અહીંયા ગણપતિ મહારાજનું મંદિર આવશે. તો ગણપતિજીનું મંદિર બી આવી ગયું છે. તો બોલો ગણપતિ મહારાજ કી જય. તો કાલે લઈ લેવી સવારે કાગળ ઉખાડી અને ધર્મેશભાઈ કેટલું જોઈ મંદિરનું. મિત્રો આપણે અત્યારે કેનાલ રોડ ઉપર ચડી ગયા છીએ અને ભાઈ ખાલી ગાડી છે ને એટલે જરીક એટલી કાકરી આવે ને તોય ગાડી આખી હલબલી જાય. આમ જો હાલે. ઓરામાં BMW માં તો આપણે જતા હોય ગમે એટલી સ્પીડ હોય એટલે ખાડા સુધી એટલા બધા દેખાતા નથી, પણ આમાં તો ઘણા ખાડા. આમ તો પાછળ જો ચારે બાજુથી અવાજ આવે. આ નીકળી જાય છે? નહીં નીકળે. આપણે આ સાઈડથી કાઢવી પડશે ને. નીકળી જાય. આની અંદરથી નીકળે. કેવડો મોટો ખાડો હતો. ઓલી કાઢી જ લઈ લેજે સીધી. કામ ચાલુ ને એટલે બધું અહીંયા રોડ જેવું બનાવી નાખ્યું છે. નકર જો કાંઈ આ ન કર્યું હોત ને ત્યાં ઓફ રોડિંગ કરવાની બહુ મજા આવે મિત્રો.
એમ કે ઘર જાતા જાતા તો હલબોલી જવાના. જો આ ખાધા પછી જો તમારે હાલવું ન હોય ને તો હાલે, તમારે આ ગાડી લઈને ને એક આંટો મારી આવવાનો, એટલે ગમે એટલું ખાધું હોય ને જમ થઈ જાય. મિત્રો ગોદરેજ વટી ગયા છે અને હવે ટોપે ટોપ જવાનું છે ધાંગધ્રા. ડર લગા ને ગાડી ને આપણી મસ્ત 70-80 ચલાવીને જઈ રહ્યો છું. બહુ મજા આવી રહી છે, કેમ કે આ ફિલિંગ પહેલી વખત ટ્રાય કરી છે કે આવી રીતના કોઈ બોલેરો ગાડી જે 10 ફૂટ લાંબી ગાડી ચલાવી રહ્યો છું અત્યારે. અને આમાં એક પ્રોબ્લેમ એ થાય છે કે આ સાઈડનો જજમેન્ટ પરફેક્ટ આવે છે, અને આ સાઈડથી જો કોઈ સાઈડ કાપી હોય કે અથવા આપણે ક્યાંક સાઈડ કાપવાની હોય ને તો આ સાઈડનું સમજાતું નથી, કેમ કે એ અરીસો કાંક લોચાવાળો હોય. આ મસ્ત, આમાં ચોખ્ખું દેખાય. અને આમ કેમ આમ જમીનથી કેટલા ઉપર બેન ગાડી ચલાવી રહ્યો છે. ઓલું થાર ફોર્ચ્યુનરમાં બેઠા હોય ને એવી ફિલિંગ છે અત્યારે. પણ ભલે કેબિન એની જેવું નથી, પણ ફિલિંગ એની જ એવી છે. મોટી ગાડી આ. આપણે ધાંગધ્રામાં એન્ટર થઈ ગયા છીએ. તો સૌ થોડીક જ 5 મિનિટનો રસ્તો બાકી રહ્યો છે. 5 મિનિટમાં પહોંચી જવું ઘરે. વાળી દે. તો મિત્રો મસ્ત જમીન ફ્રી થઈ ગયા છે. નવરાત્રીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. માતાજીનો જે મંડપ હોય છે અંદર જે મઢમાં નાખવાનો હોય છે એ બી ધોવાઈ ગયો છે. લાકડા વાકડા અમને કાઢવાના છે. પછી મંદિર ધોવાનું છે. મંદિરનું જે આખું વચ્ચે હોલ છે એ ધોવાનું છે. બહારનું ધોવાનું છે. બધું ધોવાનું છે. એ બધા પછી નેક્સ્ટ વ્લોગમાં. અત્યારે ધનજીભાઈ અમારા છે એ આવી રહ્યા છે વડોદરાથી અહીંયા સ્પેશિયલ. તમે એમની વેઇટ કરી રહ્યા છીએ. એ આવે એટલે મસ્ત મજાના ગાડીને ચાંદલાને એવું કરીએ. અત્યારે હું બાઇક લઈને આવ્યો છું બજારમાં ખરીદી કરવા માટે. મતલબ નવી ગાડી લીધી તો મોઢું મીઠું કરાવવું પડે, તો મીઠાઈ લેવા આવ્યો છું, ચુંદડી લેવા આવ્યો છું. માતાજીને ચડાવવા એક હાર, ગાડીને ચડાવવા એક હાર, એક ચુંદડી અને મીઠાઈ. 5 માતાજીના 5 શ્રીફળના માન્ય પાત્ર અને 1 શ્રીફળ દાદાનું. એટલે કુલ લઈને માતાજીને 6 શ્રીફળી વધેરો. તો ચાટ ઉખાડી લો ફટાફટ. ચક્કર મારી પર સબ માતાજી મને ચાલુ કરે એક ચક્કર મારી નહીં ના આઈથી હું આદુ લેવું ને ચાલુ કર શું લે આવડે તો લે ને. જાઓ તો જ્યાં જાય આ છો શું જ્યાં જાય તો જાનલા કરી કે જ્યાં જાય જાવ. જો આ ચાલુ કરો એમ કે આનો તો બહુ ચાલો તો બહુ સારું સારું